તો મોડાસા તાલુકાના સરડોઈ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મોરચો મંડાયો છે। મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ લગાવાયો છે। સાથે જ સરપંચ ગામમાં રહેવાને બદલે અમદાવાદ રહેતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। પંચાયતના મહિલા સદસ્ય તેમજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા। આ સાથે જ સરપંચ પતિની દાદાગીરી સામે પગલાં લઈ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવા માંગ કરાઈ અને જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે સરપંચ પતિ જયદત્તસિંહ પુવાર કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ છે। સરડોઈ ગ્રામ પંચાયત સરપંચ સહિત સમર્થકોનું ગ્રામજનોના આક્ષેપને લઈ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। જો કે સરપંચ ઉષાબા અને સરપંચ પતિ જયદત્તસિંહ પુવારે આક્ષેપોને ફગાવ્યા। સાથે જ ગ્રામ પંચાયતનો વહીવટ પારદર્શક ચાલતો હોવાની વાત જણાવી હતી। सरपंच 4 વર્ષથી કોઈ દિવસ હાજર રહેતા જ નથી। કોઈ પણ કાર્ય કામ બતાવીએ તો એમના પતિ એસપી આપણને કોઈ સહી ભરાનો દાખલો લે છે તો પણ આપણે તકલીફ પડે છે। ગામ લોકો બહુ હેરાન થઈ ગયા છે। કોઈ પણ કામ હોય લાઇટનું આ જગ્યાએ લાઇટ નથી તો પણ કોઈ સાંભળતા જ નથી। સરપંચ છું જ નહીં તો પછી કોઈ કામ કરે એમ તો સરપંચ હાજર રહું પછી ના હાજર કોઈ ફરક નથી અમને। છૂટાયા એ દિવસે ગામમાં આવ્યા છે, એ પછી મિટિંગમાં બી હાજર નથી રહેતા અને વહીવટ આ જયદત્તસિંહ પોતે કરે છે અને એના પાસે લુખા તત્વો બહુ છે અને જે કોઈ રજૂઆત કરે તો એને સેટી ધમકીથી જ વાત કરે છે। એવા ઇન્સિડન્ટો 2-3 બી બની ગયા છે। એક જીવનપુર બી બનેલો છે। આ લીઝની ગાડીઓ પાસેથી બી પૈસા ઉઘરાવે છે। એવા આ બધા 2 નંબરી કામ કરે છે। એટલે બિલકુલ અમારા ગામ માટે એ શરમજનક બાબત છે। એટલે થાકીને મેં કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને બધી કોપીઓ અમે એટેચ કરી છે। આગળ જે અમારી માંગણી શું છે? અમારી માંગણી મેઇન એમ છે કે સરપંચ પદેથી દૂર કરવો એને। જરૂરત નથી। ગામની પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે। બીજી વાત એ છે કે એના ઘરવાળા વહીવટ કરે છે તો દાદાગીરી બતાવે છે, ગામની લોકોને હેરાન કરે છે। પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે। એ માટે અમે બધા આવ્યા છીએ। કેવી તકલીફ પડે છે? તકલીફ એવી પડે છે દાદાગીરી કરવાની। આ કોઈ કામ હોય તો ના કરવાનું, લાઇટ કરો તો નહીં થાય, પાણી કરો તો નહીં થાય, એ બધી દાદાગીરી કરી છે સાહેબ। એનો ભાઈબંધો એવા જવાબ આપે છે આપણને કે એમ કે તમે આ ખોટું કરો છો, અમારા દોસ્તારો શું તમને બધાને જોઈ લેશું, એવા સરોડ દાદાગીરી બતાવી છે સાહેબ। જયદત્તસિંહના પત્ની સરપંચ છે, એ કોઈ દિવસ હાજર રહેતા નથી। જે દિવસે ચૂંટાઈને એ દિવસે રાત્રે જ ખાલી અમે એમને જોયા હતા, ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી। એમને સરપંચની ખુરશી બી નથી જોઈ। ખોટી દાદાગીરી કરવાની, આવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા કે અમને ધામધમકી આપે છે એમ કરીને। રાજપૂત સમાજના બૈરા અમારે કોઈ દિવસ નીકળતા નથી। આ પહેલી વાર અમે આવ્યા।